એવું પ્રૂફ મોકલીશ, કપડા કાઢીને કહીશ ને તો કપડા કાઢીને મોકલીશ. બદનામ કરવો એટલો કરી નાખજે, પણ એ કાકાને અમે ન્યાય અપાવીને રહીશું અને ફ્લેટ તો તારે પાછો આપવો જ પડશે. તું ગજબ બેજતી હે. મિત્રો ખાસ મારે આજે તમામે તમામ અને 18 વર્ષને એક વાત જણાવવા માંગુ કે આ કીર્તિ પટેલ કાકા અને કાકીને કેટલા હેરાન કરે. જોવું તો ખરા તમે મિત્રો, આ કીર્તિ પટેલની ઓકાત. નમસ્કાર મારા ભાઈઓ, કેમ છો? બધા જ મજામાં દસો? તો સ્વાગત છે ફરીથી એક આપણા નવા વિડીયોની અંદર. અને આ મિત્રો, તમે આપણી યુટ્યુબ ચેનલની અંદર નવા છો અને હજુ સુધી આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી નથી તો મિત્રો ચેનલને કરી નાખો તમે ફટાફટ સબસ્ક્રાઈબ. તો હા મિત્રો, આપણે વાત કરીએ કીર્તિબેન પટેલ અને વિશુ રાજપૂતની, જે વચ્ચે મિત્રો વિરોધ ચાલી રહ્યો છે ઘણા સમયથી. ફરીથી મિત્રો આપણે જે વાત કરીએ લાલા આહિરની, તો મિત્રો લાલા આહિરની એન્ટ્રી થઈ ગઈ છે કીર્તિ પટેલના વિરુદ્ધમાં. જે વિશુ રાજપૂત અને કીર્તિબેન પટેલનો વિરુદ્ધ ચાલતો હતો ત્યાં મિત્રો લાલાભાઈની એન્ટ્રી થઈ ગઈ છે. પરંતુ મિત્રો આ સમયે જે કીર્તિબેન પટેલ છે ને તો ખોટા આરોપ લગાવી રહી છે, બધા ક્રિએટરોને ટાર્ગેટ કરીને નીચે નમાવાની. તો મિત્રો આપણે વાત કરીએ લાલા આહિર ને વિશુ રાજપૂત છે ને તો કીર્તિબેન પટેલને શું બોલી રહ્યા છે બધું જ આ વિડીયોની અંદર જાણવા મળશે. તો આ મિત્રો ઘણા આપણા એવા મિત્રો છે વિડીયો જોવે છે પરંતુ ચેનલને સબસ્ક્રાઈબ કરતા નથી, તો યાર જલ્દી આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને 2000 સબસ્ક્રાઈબ જલ્દી પૂરા કરાવી નાખો. તો આપણે વાત કરીએ વિશુ રાજપૂત અને લાલો આહિર કીર્તિબેન પટેલને શું બોલી રહ્યા છે ને તો તમે પહેલાં મિત્રો આ વિડીયો જોઈ લો, પછી મિત્રો થોડીક આપણે ચર્ચા કરીશું આગળ. તો પહેલાં વિડીયો જોઈ લો. જય શ્રી રામ દોસ્તો, જય માતાજી. કીર્તિ પટેલ એટલે કે 37 વર્ષની ડોશીએ પચાવેલો ફ્લેટ હવે એને મૂકવો ગમતો નથી. અને પાછી કાલ સ્ટોરી મૂકી હતી કે 6 વર્ષથી આ કાકો ક્યાં ગયો તો એમ. તો કાકા તો બિચારા એની રીતે એની લડત લડતા હતા, તે એમનો ફ્લેટ પડાવી લીધો. તો કાકા 6 વર્ષથી એની મહેનત કરતા જ હતા. અને બીજી વસ્તુ કે કાકા એ 2021 માં અરજી કરી હતી અને કાકાએ 2023 માં પણ અરજી કરી હતી. આ તમે જેનું ડોક્યુમેન્ટ જોઈ શકતા હશો દોસ્તો. અને ઈ એમ કહે કે મેં પૈસા આપ્યા હે એમ. તો જો તે પૈસા આપ્યો હોય તો અમારા જેમ ખુલ્લેઆમ કે આ ફ્લેટ લીધો હે તો એની સ્ટોરી મૂક તું કે તારી પાસે કોઈ જાતનું કઈ પ્રૂફ હોય તો. અને હા, તને એમ છે કે આના જેવો વિડીયો કોલમાં જે ઓલા રેકોર્ડિંગ કરેલા જે સ્ટોરી મૂકીશ, આમ મૂકીશ અને આ કાકાવાળો ફ્લેટનો ટોપિક ભૂલી જશે એમ? અમે નહીં ભૂલી. તું કદાચ ગમે એવા અમને બદનામ કરીશ ને તો અમે કાકાનો ફ્લેટ તો એમને પાછો આપીને જ રહીશું. અને આ 38 વર્ષની ડોશી ગમે એવો તું કદાચ બદનામ કરીશ ને તો એક રાજપૂતનો દીકરો હોય કાકા કાકીને ફ્લેટ પાછો અપાવીને જ રહીશું. અને હવે તો કાકા એ 6 વર્ષ એકલા હતા અને કાકા અરે તો હવે હું પણ હું અને આખું ગુજરાત છે. અને તને શું એમ થયું કે આની સ્ટોરી મૂકીને અને બદનામ કરીશ એમ? અરે તારે કદાચ ગમે એટલો બદનામ કરવો એટલો કરી નાખજે, પ્રૂફ હું તને સામેથી મોકલીશ. હો નામ મારું તું કે ને એવું પ્રૂફ મોકલીશ, કપડા કાઢીને કહીશ ને તો કપડા કાઢીને મોકલીશ. બદનામ કરવો એટલો કરી નાખજે, પણ એ કાકાને અમે ન્યાય અપાવીને રહીશું અને ફ્લેટ તો તારે પાછો આપવો જ પડશે. તું ગમે એવું કર. અને બીજું કે હા, તું જી એવા. તો હા મિત્રો, તમે વિશુ રાજપૂતનો વિડીયો જોયો, કીર્તિબેન પટેલને જે બોલ્યું. તો મિત્રો હવે આપણે લાલાભાઈ આહિરની વાત કરીએ. લાલાભાઈ આહિર કીર્તિબેન પટેલને શું બોલે છે પહેલા વિડીયો જોઈ લો. મિત્રો ખાસ મારે આજે તમામે તમામ અને 18 વર્ષને એક વાત જણાવવા માંગુ કે આ કીર્તિ પટેલ કાકા અને કાકીને કેટલા હેરાન કરે. જોવું તો ખરા તમે મિત્રો, આ કીર્તિ પટેલની ઓકાત કે મિત્રો 100 વર્ષથી જો કાકા અને કાકીને ભાડું નથી ભરી રાખતી ને મિત્રો પાસે કીર્તિ એમ કે ફ્લેટ મારો છે ને આ કાલ રાતે કીર્તિ પટેલે મિત્રો સ્ટોરી મૂકી. આમ તો તમામ લોકોની સ્ટોરીઓ મૂકે કીર્તિ પટેલ, બદનામ કરવા હોય બધાને તો એવી સ્ટોરીઓ મૂકી દે. તને હું ચેલેન્જ કરું કીર્તિ પટેલ, તારી મેરે પ્રૂફ પુરાવા ફ્લેટના હોય ને તો તું મૂકી દે. તારી મેરે હું પુરાવા છે કે તે કાકાને પૈસા આપ્યા? આ એક પટેલના કાકા, એક પટેલ સમાજના દીકરાના કાકાના તું ફ્લેટ પસાવી જા. આ તારી ઓકાત છે? મિત્રો તમામ લોકોને કહેવા માંગુ કે કીર્તિ પટેલ મેરે જો કાકાના ફ્લેટના કંઈક પણ કાગળિયા હોય ને, જે માણા દસ્તાવેજમાં પૈસા તો આપે ને, ત્યાં આખો વિડીયો ઉતરતા હોય, અમને ખબર પડે. તું હાલી હું નીકળે ખોટે ફ્લેટ તો તારે ખાલી કરીને દેવો જ પડશે કીર્તિ. સાંભળી લેજે, ફ્લેટ તારો નથી, એ કાકાનો છે ને મહેનતના પૈસાનો છે. તારી ઘોડે તોડબાજ કરીને ફ્લેટ નથી લીધો, તારો તો ધંધો થઈ ગયો. હાલી હું નીકળી પાછી
જય મુરલીધર મિત્રો, જય શ્રી રામ, જય